નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ રોપવે વાર્ષિક મેન્ટેનન્સ માટે પાવાગઢ રોપવે સેવા 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી બંધ હતી. હવે લંબાવીને 4 માર્ચ સુધી બંધ રહેશે અને 5 માર્ચથી રાબેતા મુજબ ચાલુ થશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ રોપવે વાર્ષિક મેન્ટેનન્સ માટે પાવાગઢ રોપવે સેવા તારીખ 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી બંધ રહેવાની હતી. જે વાર્ષિક મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ રોપવેની સુવિધા રાબેતા મુજબ 2 માર્ચથી ચાલુ થવાની હતી, જે હવે 1 માર્ચથી લઈને 4 માર્ચ સુધી બંધ રહેશે. મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ રોપવેની સુવિધા રાબેતા મુજબ 5 માર્ચથી ચાલુ થશે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.